નમસ્તે, આપનું નામ? મારું નામ તુર હસનભાઈ કરીમભાઈ, ગામ જુનાપદર, બરોબર તાલુકો ઘોઘા, બરોબર જિલ્લો ભાવનગર, બરોબર વાલોકડની બાજુમાં આવ્યું છે જુનાપદર. બરાબર. અને હસીનભાઈ, આપણે આ રોપ છે, તમે રોપ કર્યો છે, એમાં શું માવજત કરી, શું ટ્રીટમેન્ટ તમે આપી છે જેથી કરીને આજે રોપમાં જે શેડ ઉપરથી બળતી નથી, પીળો નથી પડ્યો, અને શું ટ્રીટમેન્ટ આપી છે આજે સરસ મજાનો રોપ તમને દેખાય છે? મેં આમાં ઓમકારનું ઝિંક પ્લસ વાપરેલું છે સાહેબ. બરોબર. એનું રિઝલ્ટ બહુ જોરદાર છે. નથી એક કે ટોયશું બળતી કે નથી કોઈ વાયરસનો પ્રશ્ન. બરાબર. અને કેટલા સમયથી તમે ઝિંક પ્લસ વાપરો છો? ઝિંક પ્લસ આ ત્રીજું વર્ષ છે સાહેબ હું વાપરું છું. ડુંગળીમાં ફરજિયાત વાપરું છું અને રોપમાં નાખું છું. કેવું તમને ફીડબેક જોવા મળે છે? જોરદાર સાહેબ, રિઝલ્ટ બહુ સારું છે એકદમ. અને ખેડૂતોને હું એ જ કહેવા માંગુ છું કે ઝિંક પ્લસ તમે વાપરો, જોરદાર રિઝલ્ટ છે ઝિંક પ્લસ નું સારું મજાનું. બરાબર. અને ગયા વર્ષે જે ડુંગળીમાં તમે જે ઉત્પાદન લીધું હતું, એમાં કેટલું તમને ઉત્પાદન મળ્યું હતું? એમાં સાહેબ મારે વીઘે 110 થી 15 ઠેલા થયેલા હતા અને જોરદાર રિઝલ્ટ આવેલું છે. બરાબર. બહુ સારું. બરાબર. વજનમાં બધી રીતે હા, વજનમાં બહુ સારું સાહેબ. બરાબર. તો બીજા બધા ખેડૂતોને આપણે આ વસ્તુ ભલામણ કરી શકાય કે આ ઝિંક પ્લસ વાપરવા જેવું હા. ઓમકારનું? એકદમ બધા ખેડૂતોને ઈ જ કહેવા માંગુ છું કે ઝિંક પ્લસ નું જોરદાર રિઝલ્ટ છે અને આપણે જોવા લાયક છે. તમે જોઈ શકો છો. બરોબર. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ રોપ સહેજ બી પીળો પડ્યો એવો દેખાતો નથી. આંબળે જાવ. વાતાવરણના અનુકૂળ પ્રમાણે બી અત્યારે ટક્કર ઝીલી શકી છે, ખોરાક આપ્યો છે. એટલે સર્વ ખેડૂતને નમ્ર વિનંતી છે કે ઓમકારનું ઝિંક પ્લસ બધા ફરજિયાત વીઘે 5 કિલો વાપરો અને સારું પરિણામ તમને મળશે. અહીંથી લઈ લો. જોઈ શકો છો રોપનો પ્લોટ, તમે જોઈ શકો છો. તો હસીનભાઈ, આ વસ્તુ વાપરવા જેવી છે એમ ને? હા સાહેબ, હું આ ત્રીજું વર્ષથી વાપરું છું અને ખેડૂતોને એ જ મેસેજ પગોળવા માંગુ છું કે ઝિંક પ્લસ તમે વાપરો. કઈ કંપનીનું વાપરવું જોઈએ? ઓમકારનું. બરાબર. કયો સિમ્બોલ જોઈને ખરીદવાનું? આપણે લાલ છે ને એ. બરાબર. ઓકે.